the MPC voted unanimously to keep the policy repo rate under the Liquidity Adjustment Facility (LAF) unchanged at 5.5%. આરબીઆઈએ રેપો 5.50% પર રાખ્યો યથાવત. એમપીસીનું વલણ પણ ન્યુટ્રલ પર યથાવત. FY26 રિયલ જીડીપી ગ્રોથનું અનુમાન 6.5% પણ યથાવત. તો FY26નું રિટેલ મોંઘવારીનું અનુમાન પણ ઘટાડ્યું. આરબીઆઈ ગવર્નર બોલ્યા, મોંઘવારી પર નિર્ણાયક નિર્ણયો આગળ પણ લેતા રહીશું. દેશમાં મોન્સૂન સિઝનની સ્થિતિ પણ સારી. ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકીથી બજાર નર્વસ. સેન્સેક્સ નિફ્ટી 5%ના ઘટાડા સાથે બંધ, પરંતુ બેંક નિફ્ટીનું નીચલા સ્તરેથી રિકવરી સાથે ક્લોઝિંગ. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ રહ્યું યથાવત. વીકલી ઓપ્શન પર લગામ લગાવવાનો સેબીનો ઇનકાર. ચેરમેન તુહિનકાંત પાંડેએ અફવાઓ પર મૂક્યું પૂર્ણ વિરામ. સેબી ચેરમેનના નિવેદન બાદ બીએસસીમાં નીચલા સ્તરેથી આવી 5%ની રિકવરી. જીએસટીની નોટિસ મળવાથી પરેશાન નાના વેપારીઓને મળી શકે છે રાહત. સૂત્રો પ્રમાણે વ્યાજ અને દંડ થઈ શકે છે માફ. કેન્દ્ર અને રાજ્ય સરકારોનો કારોબારીઓને રાહત આપવા પર વિચાર. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન. ગૃહ અને વિદેશ મંત્રાલય સહિત ઘણા મોટા મંત્રાલયો નવા ભવનમાં થશે શિફ્ટ. ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત, ઘણા લોકો ગુમ. બચાવ કામગીરી ચાલુ. મુખ્યમંત્રી પુષ્કર ધામી પ્રભાવિત વિસ્તારોના પ્રવાસે. હવાઈ સર્વેક્ષણ દ્વારા પરિસ્થિતિઓનો મેળવી તાગ. અને હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ વધુ બગડી. કિન્નોરમાં લેન્ડસ્લાઇડિંગને કારણે નુકસાની. આઈટીબીપી જવાનોએ કિન્નોર કૈલાસ યાત્રામાં ફસાયેલા શ્રદ્ધાળુઓનું કર્યું રેસ્ક્યુ. કાલકા, શિમલા અને ચંદીગઢ મનાલી હાઈવે બંધ.